પાટણ જિલ્લાના 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શંખેશ્વર મુકામે યોજવામાં આવી હતી, જેમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓની પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી તથા રમતગમત તથા યુવા પ્રવૃત્તિના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર તેમજ લવિંગજી ઠાકોર, દિલીપભાઈ ઠાકોર, જિલ્લાના કલેક્ટર શ્રી જિલોવા સાહેબ તથા અન્ય મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પાટણની ઐતિહાસિક 135 વર્ષથી સતત કાર્યરત એવી શ્રીમંત ફતેસિંહ સાર્વજનિક પુસ્તકાલયના કાર્યો જેવા કે વાંચન વ્યવસ્થા, 500થી વધુ નોકરીઓ, વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ વાઇફાઈની સુવિધા, 50,000થી વધુ પુસ્તકો, 25 દૈનિક પેપરો, 42થી વધુ મેગેઝીન, ઉપરાંત વિવિધ શિક્ષણલક્ષી, રોજગારલક્ષી, આરોગ્યલક્ષી, સંસ્કારલક્ષી, સંસ્કારલક્ષી, સેવાલક્ષી, સાહિત્યલક્ષી કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ તેમજ લાઇબ્રેરીના સર્વાંગી વિકાસ અને લાઇબ્રેરીને ગુજરાતની વિશિષ્ટ કક્ષાની લાઇબ્રેરીમાં સ્થાન મળ્યું છે. આ સર્વે બાબતોને ધ્યાનમાં લઈને જિલ્લા કક્ષાએ મંત્રી શ્રી સ્વરૂપજીજી ઠાકોર, કલેક્ટરશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સંસ્થાના પ્રમુખ ડૉક્ટર શૈલેષ સોમપુરા તથા મંત્રી મહાસુખભાઈ મોદીનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.